હાય, ગુડ ઇવનિંગ એવરીવન. ફરી એકવાર સિઝન 1માં તમારી સાથે મુલાકાત થઈ હતી અને આજે સિઝન 3માં. મારું નામ રાજેશ જોશી. કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ સર્વનું હાર્દિક સ્વાગત છે. કોકોનટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને ફરી એકવાર સિઝન 1 પછી સિઝન 3માં તમારી સમક્ષ આવવાની મને તક આપી છે અને તમારી સાથે ફરી એકવાર આ વાત કરવી મને ખૂબ 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 ગમશે. આજનો મારો વિષય છે એકાંકી નાટ્ય સ્પર્ધા અને વ્યવસાયિક રંગભૂમિ પર તેનો ઉપયોગ. હા, આ વાત સેશન શરૂ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી તમને કે આપણા વચ્ચે સવાલ જવાબની એક સિલસિલો આ સેશન પછી જો રહે તો બહુ મજા આવશે અને તમારા દરેકે દરેક સવાલના સેટિસ્ફેક્ટરી આન્સર આપવાનો ખૂબ પ્રયત્ન કરીશ. તો આ સેશન પૂરી થયા બાદ આપણે એ સવાલ જવાબના સેશનમાં આગળ વધશું. તો હવે શરૂ થાય છે આપણું એ સેશન. વિષય એકાંકી નાટ્ય સ્પર્ધા અને વ્યાવસાયિક રંગભૂમિ પર તેનો ઉપયોગ. એક નાનકડું બેકગ્રાઉન્ડ જે મેં સિઝન 1માં પણ આપેલું એક આપી દઉં કે મારા પરિવારમાં હું વચલો દીકરો, મારા ફાધર અને મધર અને અમે 3 ભાઈઓ અને ત્રણે ભાઈ નાટક સાથે સંકળાયેલા. મારા પપ્પા મનસુખ જોશી એ પણ નાટકો સાથે લગભગ 55 વર્ષની એમની કારકિર્દી ઇન્ડિયન નેશનલ થિયેટર સાથે સંકળાયેલી રહી એમાં રહ્યા અને એમાં નાટકનું ટેકનિકલ પાસું અને સાથે સાથે રિસર્ચ વર્ક એમને ખૂબ જ ડીપ ઊંડાણમાં કર્યું. મારા મોટા ભાઈ ટેકનિકલ સાઇડ્સ સંભાળતા મોટા મોટા ઇવેન્ટ્સમાં અને શોમાં. મારો નાનો ભાઈ તુષાર જોશી એ પણ ઇન્ડિયન નેશનલ થિયેટરની સંસ્થા સાથે એમની કારકિર્દી શરૂ કરી અને એક એક્ટર, એક નાટકના ડાયરેક્ટર તરીકે એમણે ઘણું કાર્ય કર્યું. રહી વાત મારી, તો ઘર ચલાવવા માટે એક જણે નાટક ના કરવું એવું એક નક્કી કર્યું હતું. એટલે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની મેં ફેકલ્ટી પકડી અને મેં એક પહેલું ગ્રુપ પણ પાસ કર્યું હતું. અને નાટકનું જીવ એટલે રહી દઈને જીવ ત્યાં જ વળતો હતો. રૂટીન એટલે સવારના 10 થી 6 એક MJ ફાર્માસ્યુટિકલ નામની કંપનીમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કર્યા પછી 6 વાગે એટલે સીધો પગ ઉપડે ભારતીય વિદ્યા ભવન તરફ. ભારતીય વિદ્યા ભવન ચોપાટી, યસ. હવે એ ભારતીય વિદ્યા ભવન તરફ મારો પગ કેમ ઉપડ્યો એ હું તમને કહું. હું જ્યારે સિદ્ધાર્થ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ભણતો એ વખતે હું વિચારતો કે ઇન્ટર કોલેજિયેટ લેવલ પર કયા વસ્તુઓમાં ભાગ લઈ શકાય. તો સૌથી પહેલાં તો મારી નજર ગઈ નાટક ઉપર, કારણ કે અમારા ફેમિલી બેકગ્રાઉન્ડ નાટકનું હતું. એટલે તો ઇન્ટર કોલેજિયેટ માટેની નાટકની તૈયારી કરવા પહેલાં હું જ્યારે ઇન્ટર કોલેજિયેટ જોતો ત્યારે મારા સિનિયર્સ જેમ કે લતેશભાઈ શાહ છે, દર્શન જરીવાલા, પરેશ રાવલ, રસિક દવે, આ બધાને મેં પહેલાં તો ઇન્ટર કોલેજિયેટમાં એક્ટ કરતા જોયા છે. કઈ રીતે એ લોકો પોતે કાર્ય કરતા. કેસી કોલેજ અને જય હિન્દ કોલેજ જે ચર્ચગેટની નજીક આવેલી 2 કોલેજીસ છે, ત્યાંથી આ બધા જ સિનિયર કલાકાર જેના મેં હમણાં નામ લીધા એ બધા જ બહાર આવ્યા છે. એમના નાટકો જોઈને મને એમ થતું કે ખરેખર એકાંકી કરવી જોઈએ. એમાં એ લતેશભાઈ તો એકાંકી સ્ટેજ પર તો કરતા પણ સાથે સાથે સ્ટેજની બહાર રસ્તા ઉપર પણ કરતા, જેને સ્ટ્રીટ પ્લે કહીએ અમે લોકો.
એ છે. ખાસું એવું ઓબ્ઝર્વેશન કર્યું અને ખાસી એવી નાટકોની એક સ્પર્ધાઓ જોયા પછી સૌ એમ થયું કે ક્યારેક હું કોલેજમાં આવીશ તો હું પણ પોતે નાટકમાં પાર્ટ લઈશ. અને સિદ્ધાર્થ કોલેજમાં પહેલાં જ વર્ષે પાર્ટ લેવા માટે અમે લોકો અમારા પ્રિન્સિપાલ પાસે ગયા અને અમે કોઈ બજેટ માંગ્યું તો પ્રિન્સિપાલે અમને કહ્યું કે એન્ટ્રી ફી દિયા ના વही બજેટ હવે એન્ટ્રી ફી 50 રૂપિયા અને નાટક કરવા માટેનું બજેટ અમને 50 રૂપિયા મળ્યું હતું. હું તમને કહું એ નાટક જે એ વખતે ડાયરેક્ટ કરેલું એ રસિક દવેનું જે મેં નામ આપ્યું એમના નાના ભાઈ ધીરેન દવે એમણે ડિરેક્ટ કર્યું હતું. અને અમે લોકોએ એક નાટક બધા ભેગા થઈને કર્યું કે ચલો ભાઈ કમસે કમ ગુજરાતી માટે કોઈ કંઈ કરવા માગે છે. અમારી કોલેજ સિદ્ધાર્થ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, જ્યાં આગળ વિજય પાટકર, પ્રદીપ પટવર્ધન, જયવંત વાડકર, સતીશ પુળેકર, પ્રશાંત દામલે જેવા બહુ જ માતબર કલાકારો આજે બહાર પડ્યા છે, જે લોકો મરાઠી વન એક્ટ પ્લે બહુ જ સુંદર રીતે કરતા અને હંમેશા નાટકોમાં ટ્રોફી લેતા. કેવું લાગે ને, ટ્રોફી લઈએ તો સક્સેસ થયાની જે લાગણી છે કે આપણે જે કરી રહ્યા છીએ એનું પ્રમાણ મળે છે કે હા તમે સારું કાર્ય કરી રહ્યા છો. અમને પણ એમ થયું કે અમે પણ એવું કંઈક કરીએ. અને એમાં પાછો હું કોલેજમાં એટલે ડિરેક્ટ કોઈ બીજાએ કરેલું પણ મેં એક્ટ કરેલું ને એ નાટક બહુ જ ડિઝાસ્ટર સાબિત થયું. નાટકનું નામ હતું હું તું અને તે, પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્યનું નાટક હતું. બહુ સુંદર નાટક હતું પણ અમે લોકો ભજવણી એની સારી નહોતી કરી શક્યા અને એના કારણે અમારું નાટક એલિમિનેશનમાં એલિમિનેટ થઈ ગયું. સ્વાભાવિક છે, આપણે સ્પર્ધામાં પાર્ટ લઈએ ત્યારે હાર અને જીત બંને એક સિક્કાની બે બાજુ છે, તો બંનેમાંથી જે પણ બાજુ આવે એને સ્વીકારવી જ રહી. અને એ વખતે મનમાં એમ થયું કે સાલું આ કાર્ય કરવું છે તો સફળતા, માત્ર સફળતા નહીં પણ સફળતાની સાથે સાથે એને આનંદથી માણી શકાય એ રીતે કરવું જોઈએ. ખેર સ્ટડી તો પૂરી થઈ ગઈ અમારી, પણ કરવું શું પછી? નાટકનું જીવ એટલે નાટક તો કરવું, કારણ કે 10 થી 6 જોબ કરવું એ પહેલેથી અમારે ડીએનએમાં જ નહોતું. એટલે થયું કે ચલો કંઈ વાંધો નહીં, નાટક એક્ટિંગ નથી કરવી, ડિરેક્ટ તો કરી જ શકીએ. એ દરમિયાન અમે લોકો એટલે કે હું અને મારો એક મિત્ર છે હજી પણ, સતીશ રાણા, અમે બંને જણા વિલ્સન કોલેજમાં એક કોલેજ ડેમાં નાટક રજૂ કરવા ગયા. અને એ પછી 1981ના સમયમાં પ્રાધ્યાપક અંસુયાબેન કપાડિયા, જે આજે પણ અમારી સાથે ટચમાં છે, અને એમણે અમારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમારે એક એકાંકી સ્પર્ધામાં પાર્ટ લેવો છે. અને હું તો ઉછળી પડ્યો, કારણ કે જે વસ્તુ મને જોઈતી હતી એ સામેથી વસ્તુ આવી વિલ્સન કોલેજ. અને ડિરેક્ટર તરીકે મને અને સતીશ રાણાને બંનેને પોઈન્ટ કર્યા. અમે લોકો સબ્જેક્ટ પર વિચાર કર્યો કે કયા પ્રકારનો સબ્જેક્ટ કરવો જોઈએ. અને પછી અમે કળશ જોયો જન્મોત્સવ, સુરેશ જોશીનું લખેલી વાર્તા જન્મોત્સવ, જેને નાટ્ય રૂપાંતર કર્યું પ્રબોધ જોશીએ. પ્રબોધ જોશી અમારા ગુજરાતીમાં બહુ જ મોટું નામ. જે લોકો નાટક સાથે સંકળાયેલા નથી અને અત્યારે શ્રોતા છે તો એ લોકોને મારે ખાલી એટલું કહેવાનું કે આ વસ્તુમાં એ પ્રબોધ જોશી જે છે એનું નામ કેટલું મોટું છે હું તમને આગળ જતા સેશનમાં જણાવીશ. એમણે રૂપાંતર કર્યું ને અમે લોકોએ આ ભજવણી કરી. અને તમને એક વાત કરી કે આજે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલને જુઓ છો, એ દિલીપ જોશી 1981માં આ નાટકમાં પહેલી વાર એક્ટર તરીકે પાર્ટિસિપેટ થયો હતો. અને એમાં એને બેસ્ટ એક્ટરનું પણ પારિતોષિક મળ્યું હતું. વેલ, જ્યારે નાટક એણે વાંચ્યું ત્યારે એ સૌથી પહેલાં મારી પાસે આવ્યો અને મને એણે કહ્યું પણ ખરા કે રાજુ, આ નાટકમાં સ્કોપ લાગે છે તને, એટલે એક એક્ટર તરીકે હું કેવી રીતના એસ્ટાબ્લિશ થઈશ. એટલે મેં કીધું એ તો બે વસ્તુ છે, તારા પર પણ પ્રવૃત્તિ છે અને ઓફકોર્સ અમે તને કઈ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ એના પર પણ છે. એટલે આ વસ્તુ નક્કી થઈ, કર્યું. અને દિલીપ જોશીએ એટલો સુંદર રીતે પરફોર્મ કર્યું કે એને બેસ્ટ એક્ટરનું ઇન્ડિયન નેશનલ થિયેટર એકાંકી સ્પર્ધામાં
પ્રાઇઝ મળ્યું અને એની સાથે સાથે બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ રાઇટર, બેસ્ટ સેકન્ડ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટ્રેસ અને એવા ઘણા લગભગ 9 થી 10 પારિતોષિક અમને મળ્યા. અને એ વખતે અનસુયાબેન કપાડિયા, જે ખરેખર એમ કહી શકાય કે તમને ગુજરાતી ભાષાને એક કોલેજમાં જીવતી રાખવી, તો એમાં કોઈક આવા લોકો છે ને એ નિમિત્ત બનતા હોય છે. અને એના કારણે જ આજે અમે લોકો આટલું બધું આગળ આવ્યા છે, એનું શ્રેય એમને જાય છે. એક અનસુયાબેન કપાડિયા અને સાથે બીજા હતા રમેશભાઈ બોજક, જે છે એ વખતે પ્રાધ્યાપક હતા, પણ હવે અત્યારે પણ એ હયાત છે અને ઘણું જ સુંદર રીતે એ આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. સો કમિંગ બેક ટુ અવર થિંગ્સ, સો એક એકાંકીના સ્પર્ધાને જીત્યા પછી એક ચસ્કો લાગ્યો કે હવે તો દરેક વર્ષે એકાંકી કરવું. એકાંકી કરવાનો સૌથી મોટો ફાયદો શું હતો કે એક તો બધા જ કોલેજ સ્ટુડન્ટ, એટલે બધા જ કોરી પાટી, કોઈને કશું જ ખબર નહીં. તમે કઈ રીતે એને પ્રેઝન્ટ કરો છો એ જ પ્રમાણે એ લોકો પ્રેઝન્ટ થવા માટે રેડી. આનો સૌથી મોટો ફાયદો મને થયો. એક ડિરેક્ટર તરીકે મને ગ્રોથ મળ્યો એ કારણે મળ્યો કે મને જે કરવું, સારું કે ખોટું એ તો પછીની વાત છે, પણ મને જે કરવું હતું એ વસ્તુ મને કરવા મળી, મારી રીતે કરવા મળી, મારી મરજી મુજબ કરવા મળી. અને દરેકે દરેક પાસાને આવરી લઈને એ વસ્તુ સક્સેસફુલ થયા પછી 2 વર્ષનો ગાળો એવો આવ્યો કે જેમાં મેં ગેપ લીધો. ઇન્ટર કોલેજેટ સ્પર્ધાને 2 વર્ષનું મેં ગેપ આપ્યો, કારણ કે મારે સીએની એક્ઝામ્સ ને બધું હતું અને મારી મજબૂરી હતી. આવ્યું વર્ષ 1984 ને ફરી પાછું એક વખત સવલાટ થયો. સપ્ટેમ્બર મહિનો આવે ને, અમારે નાટક સ્પર્ધામાં સપ્ટેમ્બર મહિનો એ સ્પર્ધા માટેનો મહિનો હતો, ત્યારે સ્પર્ધા થાય. એના પછી નવરાત્રા ને બધું શરૂ થયું. પાછું એક વખત શોધખોળ શરૂ થઈ કે કયું નાટક કરવું. અને પછી એક નાટક હતું પન્નાલાલ પટેલનું અને એમની વાર્તાનું શીર્ષક હતું નકટા. વાર્તા વાંચી અને વાર્તામાં દમ છે, ગાંઠી જ વસ્તુ છે. તો એને પછી અમે લોકોએ એ વસ્તુને રૂપાંતર કર્યું અને વગડાના છોરું નામનું નાટક આપ્યું. વખતે હું એકલો હતો ડિરેક્ટર. મારો મિત્ર સતીશે એમનું બિઝનેસ બીજે વધાર્યો તો એના કારણે એ ઇન્વોલ્વ નહોતો થઈ શક્યા. તો પછી મારી એક ડિરેક્ટર તરીકેની જર્ની શરૂઆત થઈ. અને આ બધું કહેવાનો મતલબ એ છે કે ત્યાં આગળ મને ધીરે ધીરે એ વસ્તુનું જ્ઞાન થતું ગયું કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના લિમિટેશન્સ જે છે એ લિમિટેશન્સને તમે જો એડવાન્ટેજમાં ફેરવી શકો ને તો એનાથી રૂડું કંઈ નથી. કારણ કે આપણા રંગભૂમિ પર ઘણા બધા લિમિટેશન સાથે અમારે યુજ નાટક કરવા હોય તો એના રસ્તા ગોતવા પડે. અને એના રસ્તા ગોતવાનો રસ્તો મને દેખાડ્યો આ એકાંકી નાટ્ય સ્પર્ધાએ. 1985માં જ્યારે મારે નાટકનું સિલેક્શન કરવાનું આવ્યું, અગેન 1984 ફરી એક વખત વગડાના છોરું નાટક નામ વગડાના છોરું રાખ્યું હતું. એને ફરી એક વખત બેસ્ટ ડિરેક્ટરનું પારિતોષિક મળ્યું. ફરી એક વખત. પણ હવે જ્યારે સ્પર્ધા હોય ત્યારે સ્પર્ધકો પણ હોય, અને સ્પર્ધકો હોય ત્યારે થોડી ઘણી ફાઇટ્સ પણ હોય. અમારો સૌથી વધારે મોટો, જેને હું દુશ્મન શબ્દ વાપરું છું ને એને પોઝિટિવમાં વાપરું છું, નેગેટિવમાં નહીં. સ્પર્ધક તરીકે દુશ્મન એટલે મહેન્દ્ર જોશી, બહુ જ સારો ડિરેક્ટર. મારે એટલે ઘણી બધી વસ્તુ મને પોતાને પણ શીખવા મળી એના નાટકોને જોઈને. એ એનએમ કોલેજમાંથી ફાઇટ કરે અને અહીંયાથી એટલે કે મુંબઈ સી વોર્ડમાંથી અમે 3 જણા ફાઇટ કરીએ. એક હું વિલ્સન કોલેજમાંથી, એક તુષાર જોશી ભારતીય વિદ્યાભવનમાંથી અને એક કિરણ પુરોહિત હિન્દુજા કોલેજમાંથી. કિરણ પુરોહિત અત્યારે લંડનમાં છે. અમે ત્રણેય અલગ અલગ નાટકમાં ડાયરેક્શન કરીએ. હવે આ વસ્તુમાં કેવું સાહેબ કે સ્પર્ધામાં અમે 3 જણા એકબીજાને સ્પર્ધા કરીએ, પણ મારા નાટકમાં કિરણ પુરોહિત લાઇટિંગ કરતો હોય તો કિરણ પુરોહિતના નાટકમાં હું વેશભૂષા સંભાળતો હોય, તો હું અને કિરણ પુરોહિત તુષારના નાટકમાં અમે કોઈ બીજા ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય. તો 3 જણા એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી હોવા છતાં અમે સાથે કામ કરીએ.
એક બીજો સરસ મજાનો દાખલો કહું. યોગેશ સંઘવી અમારો એક બહુ સારો મિત્ર, નાટકની દુનિયામાં બહુ જ જાણીતું નામ છે. અમારા ત્રણેયના નાટકમાં મ્યુઝિક માટેનું ડેક એણે આપવાનું. એટલે એણે તો આ સ્પર્ધામાં એટલા બધા નાટકોમાં અમે જીતવા માંડ્યા. તો એમાં શું થાય કે એલિમિનેશનમાં એક રાઉન્ડ થાય, પછી બીજો રાઉન્ડ ફાઇનલમાં થાય, અને ત્રીજો રાઉન્ડ તમારો થાય ફાઇનલ, જેને મુનશી સ્પર્ધા કહેતા. તો આ દરમિયાન શું થાય કે બધી જ જગ્યાએ મ્યુઝિક તો અમારા ત્રણેય માટે કોમન હતું. તો એ તો એટલું બધું ઇન્ટર કોલેજમાંથી એને કમાણી થઈ કે એને પોતે ડેક ખરીદી દીધું. એટલે ટૂંકમાં એક ટીમ જે છે, અમે લોકો સ્પર્ધા કરતા, ડેફિનેટલી જીતવા માટે જ સ્પર્ધા કરતા, પણ સાથે સાથે બીજા એને હેલ્પ પણ કરતા, કારણ કે અમે લોકો થિયેટરના માણસો, એટલે એકબીજાને હેલ્પ કરવું એ બહુ જ જરૂરી હતું. આ દરમિયાન તમને એવું એક વસ્તુ કહું કે ગ્રહણ નામનું નાટક, તો પ્રકાશ કાપડિયા, હવે આ પ્રકાશ કાપડિયાની ઓળખાણ એટલે નાનકડી ઓળખાણ જે લોકો ગુજરાતી નાટક સાથે સંકળાયેલા નથી એ લોકો માટે, કે એમણે સૌથી પહેલું ફિલ્મ લખી દેવદાસ, બાજીરાવ મસ્તાની, પદ્માવત, પછી બ્લેક ફિલ્મ એને લખી, સાવરિયા ફિલ્મ એને લખી, સંજય લીલા ભંસાલીની બધી જ ફિલ્મો પછીની લગભગ પ્રકાશ કાપડિયાજી લખી. હવે એનું જન્મ 1985 નાટકની દુનિયામાં જન્મ. એનું પહેલું નાટક ગ્રહણ. એને 10 વાગે અમે લોકો એક હોટલમાં ભેગા થયા અને 5 વાગે આખું નાટક તૈયાર કર્યું અને ગ્રહણ રજૂ કર્યું. એને પણ અગેન સેમ તમને બેસ્ટ ડિરેક્ટર કે બેસ્ટ રાઇટર કે બધા જ જેને તમે કહી શકો કે માતબર પ્રાઇસીસ જે બધા મળી. એ વખતે પણ મહેન્દ્ર જોશી બહુ સુંદર નાટક લઈને આવ્યો તો અશ્વત્થામા, અને એ પણ બહુ સરસ નાટક હતું. એટલે સ્પર્ધક તરીકે આપણને થાય કે ભાઈ આને જ મળશે એવું લાગે, સામેવાળાનો પહેલો આપણે વિચાર કરીએ. એટલે બીજો નંબર જ્યારે પ્રબોધ જોશી, જેને મેં વાત કરી ને કે પ્રબોધ જોશીની વાત હું તમને પછી કરીશ. આ પ્રબોધ જોશી હંમેશા એકાંકી નાટકમાં એનાઉન્સમેન્ટ કરે, અને એમનું એનાઉન્સમેન્ટ એટલે તમારા શ્વાસ અંદર હોય. હવે બીજું એટલે બીજું હોય એટલે અમે પ્રાર્થના કરી કે અમારું નામ ન. આવી ઘણી બધી એન્જોયમેન્ટ અમને મળી. પણ મૂળ વસ્તુ એ છે કે એકાંકી નાટકોમાં અમને સિમ્બોલિઝમ કોને કહેવાય, રિયલિઝમ કોને કહેવાય, અને રૂપક જેને કહેવાય, જેમ સિમ્બોલિઝમની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ સિમ્બોલિઝમનો દાખલો આપો તો કુંડળીનો ઉપયોગ અમે ભૃગુ સંહિતા એટલે કુંડળી જે બનાવે છે એ ઋષિ મુનિ ભૃગુ સંહિતા, ભૃગુ ઋષિ. તો અમે કુંડળીનો સેટમાં ઉપયોગ કર્યો. એ વખતે ખબર પડી કે આ કુંડળીમાં ઉપયોગ કર્યો છે, તો કુંડળીને તોડીને બહાર નીકળવું છે તો કઈ રીતે કરીએ. સાહેબ, દરેકે દરેક ટીમમાં છે ને જ્યારે અમને પ્રાઇઝ મળે છે ને એની પાછળ ખાલી અમે નથી હોતા, અમારી પાછળ કામ કરનારા વ્યક્તિ હોય છે. મારા 3 નામ હું ચોક્કસ લઈશ: જનક જાની, પુનિત શુક્લ, કૌશિક શુક્લ અને પરિમલ. આ બધા છોકરાઓએ આવું બધું તૈયાર કરતા હોય ત્યારે અમે લોકો નાટકમાં પાર્ટ લેતા હોય છે. તો એ લોકો કેવી રીતના સેટ બનાવવો, કેવી રીતના સેટનો ઉપયોગ કરવો, આ એક નવીનતા સભર વસ્તુમાં આગળ વધ્યા. કર્માધીનમાં એક સરસ મજાનું અમે લોકોએ ચક્ર બનાવેલું. ચક્ર એ કૃષ્ણનો સિમ્બોલ છે, અને ચક્ર એ મિલનો પણ સિમ્બોલ છે. ચક્ર શરૂ થાય છે ત્યારે મિલની એટલે કાંટા ઘડિયાળ શરૂ થાય છે અને મિલ શરૂ થાય છે, અને મિલ પૂરી થાય. તો એવા ઘણા બધા સિમ્બોલિઝમ કેવી રીતના યુટિલાઇઝ કરવા. તો રિયલિઝમમાં મનુસ્મૃતિ નામનું નાટક કર્યું. તો એ રિયલિઝમ કે ગામડાનો સેટ કેવો હોઈ શકે, કેવો હોવો જોઈએ. તો અહમ આમ વયમ નામનું એક નાટક કર્યું અમે. તો એમાં અમે કહું દોરી બાંધીને એક બહુ જ આર્ટિસ્ટિક સેટ તૈયાર કર્યો. તો તમારી પાસે કોઈ લિમિટ્સ નથી હોતી જ્યારે તમે એકાંકી કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ જાણવા મળતા ઇવન લાઇટિંગની પણ વાત કરીએ તો પ્રકાશનો કેટલો સુંદર ઉપયોગ થાય. તમારે એક જ જગ્યાએ તમે ઊભા છો અત્યારે ઇન્ડિયામાં, અને લાઇટ ફટાક દઈને ચેન્જ થઈને તમે લંડનમાં ચાલ્યા ગયા. જગ્યા ત્યાં જ છે, ત્યાં જ ઊભા છો, પણ તમે એ વસ્તુ મેક બિલીફવાળી વાત છે. આજે આપણે વ્યવસાયિક રંગભૂમિ પર દેખાડીએ કે આ 5 કરોડનો હાર હું લઈને જઈશ. એ 5 કરોડનો હાર કોઈ દિવસ નાટકવાળા વાપરતા નથી હોતો. એ માંડ 500 રૂપિયાનો હાર હોય છે. પણ આપણે મેક બિલીફ જે કરાવીએ છીએ ઓડિયન્સને કે હા યાર આ 5 કરોડનો હોઈ શકે. આ બધી વસ્તુઓ છે ને એના પર્સ્પેક્ટિવ, એના પાસા ઉઘડતા રહે.
ઘણા બધા યુનિટ્સ બનતા ગયા, જેમ કે કુમાર વૈદ્યનું નામનો ઉલ્લેખ કરીશ, જેને સેટ ડિઝાઇન, અમારા નાટકોની બધાની સેટ ડિઝાઇન કુમાર વૈદ્ય, પોતે ગોલ્ડ મેડાલિસ્ટ ફાઇન આર્ટ્સમાં સેટ ડિઝાઇન કરી. મારા બ્રધર તુષાર જોશી, જેને લાઇટિંગ કર્યા, મારા એક બીજા ભાઈ ભૌતેશભાઈ વ્યાસ, મારા કઝિન બ્રધર છે, મારા મોટા ભાઈ થાય, એમની પાસેથી પણ મને ઘણું શીખવા જાણવા મળ્યું. એનો તબક્કો પછી લાવું છું. તો લાઇટિંગનો ઉપયોગ એકાંકીમાં કઈ રીતે કરવો, તો ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી લગભગ 14 કે 15 વર્ષનો મારો એકાંકી પ્રત્યેનો મારો ગાળો હતો, જે મેં પાસ ઓન કર્યો. અને એ ગાળો જ્યારે મેં પાસ ઓન કર્યો ત્યારે મને નાટક વિશે અને નાટકના પ્રેઝન્ટેશન વિશે ઘણું જ બધું નવીનતા જાણવા મળી. પણ જ્યારે હવે હું મારો સબ્જેક્ટ, જે મારો વિષય છે, જે વિષય માટે મેં આ સેશન કરી છે, એ આવું છું. અને એ વિષય છે કે એકાંકી નાટ્ય સ્પર્ધા. અત્યાર સુધીમાં મેં તમને જે વાત કરી, એક એકાંકી નાટ્ય સ્પર્ધાની વાત કરી. હવે એકાંકી સ્પર્ધાની સાથે સાથે તમે આવો છો વ્યાવસાયિક રંગમાં. એકાંકી સ્પર્ધામાંથી ઘણા બધા વ્યવસાયિક કલાકારો બહાર નીકળ્યા છે અને એનું લિસ્ટ બહુ મોટું છે. થોડા ઘણા જે મારા મોઢે ચડેલા છે એ હું તમને કહું તો પરેશ રાવળ, ટીકુ તલસાણિયા, સિદ્ધાર્થ રામદીરિયા, આપણા સારામાં સારા વન ઓફ ધ સુપર ડિરેક્ટર સુરેશ રાજેડા, પછી બીજા ઘણા બધા નામ છે, હું અત્યારે તો મને યાદ નથી આવતા, પણ રસિક દવે, આ બધા એકાંકીઓમાંથી લતેશ વ્યાસ અને ઘણા બધા, અનુરાગ પ્રપન્ન જે અત્યારે ડિરેક્ટ કરે છે એ પણ, પછી વિપુલ વિઠલાણી છે, આવા એટલે અનેક જણા છે. એનું લિસ્ટ બહુ જ મોટું છે, એક્ઝોસ્ટિવ લિસ્ટ છે, એટલે અત્યારે મારાથી એક નામ કદાચ રહી જતું હોય તો ક્ષમા ચાહું છું. પણ ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે રંગભૂમિ અત્યારે જે સમૃદ્ધ અને સભર છે એનું કારણ છે કે આ લોકો રૂટ્સ, એકાંકી નાટ્ય સ્પર્ધાએ રજૂ કર્યા છે રૂટ્સ, અને એ રૂટમાંથી બહાર નીકળેલા લોકો જ્યારે વ્યવસાયિક રંગભૂમિને અપનાવે છે. વ્યવસાયિક રંગભૂમિની હવે હું તમને વાત કરું. વ્યવસાયિક રંગભૂમિ એ શબ્દ એને આપીએ છીએ કે જ્યારે અમે લોકો સ્ટેજ પર નાટક પરફોર્મ કરીએ છીએ ત્યારે અમે લોકો ટિકિટેડ શોઝ કરીએ છીએ. તો ઓડિયન્સ આવે છે જોવા માટે, ઓડિયન્સ એનું ટિકિટ લે છે અને ટિકિટ લઈને ઓડિયન્સ પૈસા આપીને આ નાટક જુએ છે અને માણે છે. બરાબર છે. હવે આ વ્યવસાયિક રંગભૂમિ પર આપણે જ્યારે લાઇટિંગ અને સેટ્સ કરીએ તો એક 3/4 એટલે કે પ્રોસિનમ કહેવાય છે. તમે જે થિયેટરમાં જાઓ છો, ભાઈદાસ છે કે પછી પાટકર હોલ જે હતો, કે પછી અત્યારે ભવન્સ છે, ભવન્સ ઉપરથી મને એક વસ્તુ યાદ આવી સાહેબ, જ્યારે અમે ભવન્સને યાદ કરીએ છીએ ને ત્યારે એક નામ અમારાથી કોઈ દિવસ ભૂલાય જ નહીં, અને એ છે ગિરીશભાઈ દેસાઈ, ભાવ સાહેબ. આજે એકાંકી માટે જો કોઈને હું પ્રણામ કે નતમસ્તકે નમન કરું ને સાહેબ, તો એ છે ગિરીશભાઈ ભાવ સાહેબ, જેને એટલી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી છે, એટલી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી છે કે ના પૂછો વાત. કે યુથને ઊભા કરવા માટે હું બેઠો છું. માણસ 75નો હોય કે 77નો હોય કે 80નો હોય, કોઈ ફરક નથી પડતો. એકાંકીના આવેલા છોકરાઓ સાથે છોકરાઓ બની જાય એ ભાવ સાહેબ. અને એ ભાવ સાહેબે અમને લોકોને જે ફેસિલિટી આપી એના કારણે અમને લોકો જે વધારે સમૃદ્ધ થયા. અને અમારા આ વસ્તુના ઉદ્ભવમાં ઘણા બધા લોકોનો હાથ છે. શરદભાઈ વ્યાસનો પણ હાથ છે, જે હંમેશા નાટકો સાથે આ સ્પર્ધાઓ સાથે સંકળાયેલા રહીને હેલ્પફુલ થયા છે. આ તો કેટલાય નામ છે જે લવ એટલા ઓછા છે. સો કમિંગ બેક ટુ ધીસ, કે વ્યાવસાયિક રંગભૂમિ પર હવે એકાંકી નાટક, મને છે ને એક વાત પાછી કહેવાનું મન થાય છે કે ભાવ સાહેબના અવસાન પામ્યા પછી એ જે જગ્યા છે ને, એ અવકાશ બહુ જ ઇમ્પોસિબલ હતો, પણ એક વ્યક્તિ કમલેશ મોતા, એને ખરેખર આ જગ્યાને બહુ સુંદર રીતે સંભાળ્યું. અનફોર્ચ્યુનેટલી આજે એ અમારી વચ્ચે નથી, એનું દુઃખ પણ બહુ છે, પણ એ પણ ઇન્ટર કોલેજિયેટ નાટ્ય સ્પર્ધામાંથી આવેલી વ્યક્તિ છે. અને એણે પણ એ જ રસ્તો અપનાવ્યો જે ભાવ સાહેબે અપનાવ્યો હતો,
એકાંકી સ્પર્ધાને એને ભારતીય વિદ્યાભવન તરફથી ચાલુ રાખી અને ઘણા લોકોએ એમાં હાથ બટાવ્યો, સાથ આપ્યો. વિપુલ વિઠલાણી છે, બાબુલ ભાવસાર છે, રાજેશ સોલંકી છે, આવા કેટલાય નામો છે જે લોકો, જેમ કે હજી પણ એક બે નામ છે એવા કે જે હું કદાચ ભૂલતો હોઉં, પણ મારા કહેવાનો મતલબ એ છે કે એકાંકી નાટ્ય સ્પર્ધા એ બેઝ હતું અમારા માટે. હમણાં રિસન્ટલી છે ને મેં 3-4 નાટકો કર્યા. હું તમને નામ આપીશ: ગોડમંત્ર, સફરજન, યુગ પુરુષ, ભરત ભાગ્ય વિધાતા. આ 4 નાટક કર્યા ને આ 4 નાટકમાં મેં ઇન્ટર કોલેજિયેટ લેવલથી શીખેલી વસ્તુનો ભરપૂર ઉપયોગ કર્યો છે. મારી કારકિર્દીમાં મેં એવા નાટકો કર્યા છે કે જેમાં મને એવા પ્રોડ્યુસર્સ પણ સારા મળ્યા છે, જેમ કે કૌટિલ્ય, રાજેન્દ્ર બુટાલા, કે કર કૌટિલ્ય નાટક, અને એકદમ આર્ટિસ્ટિક નાટક, અને એ વ્યવસાયિક પ્રોડ્યુસર પણ નહીં. કોઈ નાટક એવું સારું આવે છે તો શીલા બુટાલા અને રાજેન્દ્ર બુટાલા ઊભા થઈ ગયા. ચક્રવર્તી તો શો પીપલ, કૌસ્તુભ ત્રિવેદી, કર નાટક. શીપ લાવું છે કર, સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદી, એ બંને પ્રોડ્યુસર. કરો કંકુના નામનું ગાંઠી નાટક, તો એ લોકો. તો વાત એ છે કે પ્રોડ્યુસર્સ સારા નાટકો કરવા માટે આજે પણ તૈયાર છે. બસ ઘણા લોકો કહે છે કે યાર આને તો ઇન્ટર કોલેજિયેટ જેવું કર્યું. હવે જ્યારે ઇન્ટર કોલેજિયેટ જેવું કર્યું એ એની કોમેન્ટ હોય છે, પણ મારા માટે કોમ્પ્લિમેન્ટ હોય છે. કારણ કે જ્યારે કોઈ એમ કહે ને કે આણે ઇન્ટર કોલેજિયેટ જેવું કર્યું ને, તો મને બહુ ખુશી થાય. કારણ કે ઇન્ટર કોલેજિયેટ છે ને એ ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિથી ઉપર છે, નીચે નથી સાહેબ. ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિને અનુભવી એક્ટર મળે છે, અને આ ઓરિજિનલ અનુભવ મળે છે. આટલો ફરક છે. વ્યવસાયિક રંગભૂમિ પર જ્યારે મેં કોડમંત્ર નામનું નાટક કર્યું ત્યારે મેં એનો સેટને ઓપન એટલા માટે રાખ્યો કારણ કે એ વાત યુદ્ધ ભૂમિની વાત હતી, એટલે એને ઓપન રાખેલો. હવે એ ઓપન રાખેલો ત્યારે મને એના જે કમ્પોઝિશન્સ માટે મેં પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો, ત્યારે મને કર્માધીન નામનું મારું નાટક જે મેં કર્યું હતું 1986માં, મને એ યાદ આવ્યું. કારણ કે એ વખતે પણ એ પ્લેટફોર્મનો મેં ઉપયોગ કર્યો હતો, અને કમ્પોઝિશનમાં મને એ એટલું બધું સારું લાગ્યું, મને મજા આવી એ નાટક કરવાની. કારણ કે એ નાટકની રિક્વાયરમેન્ટને આ વસ્તુ સુસંગત બની ગઈ, એડવાન્ટેજ બની ગઈ. યુગ પુરુષમાં 6-7 સેટ, તો સુભાષ આશર જેવા અને ભૌતેશ વ્યાસ જેવા માતબર અનુભવી લોકોનું કામ લગાડીને ઇન્ટર કોલેજિયેટ લેવલનું અમે લોકોએ પાસું ધ્યાનમાં રાખ્યું. એ કયું પાસું કે મેં ભૌતેશભાઈને કીધું, ભૌતેશભાઈ એક પણ બ્લેકઆઉટ નહીં જોઈએ. એ ભૌતેશભાઈ જે વર્ષોથી લાઇટિંગ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા, એ પોતે ઓપરેશન માટે બેસતા, કારણ કે એમને ખબર હતી કે આમાં એક પણ બ્લેકઆઉટ નથી. એટલે એલર્ટનેસ જે જોઈએ એ કોઈ એક ઓપરેટર એટલો એલર્ટ ન થઈ શકે, એટલે પોતે બેસતા. પહેલાં 10 શો પોતે બેઠા ને પછી એને ઓપરેટરને સોંપેલી. અને આ 4 નાટકમાં મેં નક્કી કર્યું કે હું બ્લેકઆઉટ યુઝ નહીં કરું, કારણ કે એકાંકીમાં બ્લેકઆઉટ્સ નથી હોતા. જે લોકો બ્લેકઆઉટ્સ યુઝ કરે છે, ઇન્ક્લુડિંગ મી, વગડાના શોરૂમમાં તમે નહીં માનો, મેં 10 બ્લેકઆઉટ્સ કરેલા. અને આજે હું એ વસ્તુને રિપેન્ટ કરું છું કે એકાંકી કરું તો બ્લેકઆઉટની શું જરૂર છે. ઇવન આપણે જ્યારે ફિલ્મ જોતા હોઈએ ત્યારે આપણે એકે બ્લેકઆઉટ જોઈએ છે નહીં. તો સફરજનમાં, કોડમંત્રમાં અને સાથે સાથે યુગ પુરુષ અને ભરત ભાગ્ય વિધાતા નાટકમાં 4 નાટકમાં એક પણ બ્લેકઆઉટ ન કર્યું. મેં એક મારી ડાયરેક્ટોરિયલ પેટર્ન બનાવી કે મારા નાટકોમાં હું બ્લેકઆઉટનો યુઝ નહીં કરું. પણ એનો અર્થ એમ નથી કે હવે હું કોઈ દિવસ બ્લેકઆઉટનો યુઝ નહીં કરું. બ્લેકઆઉટના પણ એક ઇમ્પોર્ટન્સ છે. શું કામ બ્લેકઆઉટ કરવામાં આવે છે, એના પણ સેટ બદલવાનો હોય કે બીજા ઘણા બધા છે, કપડાં ચેન્જ કરવાના હોય, તો અને એવા ઘણા બધા પાસાઓ છે જેને અમે લોકો આવરી લેતા હોય છે ને, એટલા માટે બ્લેકઆઉટ્સ કરતા હોઈએ છીએ. સો વ્યાવસાયિક રંગભૂમિમાં આ પરિસ્થિતિ અમને લોકોને બહુ જ ફાયદો કરે. નાના વસ્તુઓને કેવી રીતે, જેમ કે હસતા રમતા સાવ અચાનક નામનું એક નાટક અમે કર્યું હતું 2005માં. શર્મન જોશી, અરવિંદ જોશી, મેઘનાબેન, સૂરજ વ્યાસ, ઉત્કર્ષ મઝુમદાર, એવા કુમકુમને બધા માંધાતા કલાકારો હતા. અને એમાં એ નાટકમાં એક સીન એવો હતો કે ઘરમાં વાત કરે છે છોકરો, અને પાસ્ટમાં જાય છે વાત કરતાં કરતાં, અને ખાલી એક ટર્ન થાય છે
અને ત્યાં આગળ લાઇટ્સ આવી જાય છે અને સેટ આવી જાય છે. આ વસ્તુ છે ને અમે લોકો એકાંકીમાં ભારોભાર કરતા અને કમર્શિયલ સ્ટેજમાં આ વસ્તુ નોવેલ્ટી બનવા માંડી કે આ કેટલું ઇઝીલી ફટાક દઈને કરી નાખ્યું કે આ વાત થાય પછી બ્લેકઆઉટ થાય પછી પેલો સેટ બદલાય. ના, એ સેટ તમારી સામે જ બદલાય અને તમારી સામે જ પેલો ખાલી ટર્ન થાય તો ઘરમાંથી એ હોસ્ટેલમાં આવે અને એની પાસ્ટની વાત કરતો હોય છે. તો આવા ઘણા બધા દાખલાઓ છે જે અમને એકાંકી સ્પર્ધા કરતાં મળ્યા. એટલે આજના યુથ માટે સૌથી મોટી જરૂરી એ છે કે જો તમારી કોલેજમાં ઇન્ટર કોલેજ નાટ્ય સ્પર્ધા થતું હોય અને તમે જો નાટકમાં સંકળાવવા માગતા હો તો આનાથી બેસ્ટ પ્લેટફોર્મ કે બેસ્ટ અનુભવ બીજો તમને કોઈ નહીં મળે. તમે એટલા ઘડાશો કે ભવિષ્યમાં તમે કોઈ દિવસ હેન્ડીકેપ નહીં થાય. નાનામાં નાની વસ્તુના રસ્તાઓ તમે આમ ચપટી વગાડતા મળી જશે, એની હું તમને ખાતરી આપું છું સાહેબ. આ વ્યવસાયિક રંગભૂમિ પર મને સૌથી મોટો ફાયદો એ જ વાતનો થયો. આજે સફરજન નાટક જેને જોયું છે એને પણ ખબર છે કે હું આજે સેટને એ રીતે વર્કઆઉટ કરી શક્યો કે મેં સેટને બંધિયાર ન રાખતા ઓપન કર્યું. આમાં શું છે કે જ્યારે એકાંકી કરતો ત્યારે મનુસ્મૃતિ નામનું એક નાટક કર્યું તો મેં એક ઓપન ટુ સ્કાય રાખેલું, એક હવેલી છે તો એક ઓપન ટુ સ્કાય ફળ્યું પણ છે. તો બંનેનું મિશ્રણ કરીને એ જે કર્યું હતું તો એ વસ્તુ મને કામ આવી અહીંયા કે નહીં અહીંયા પણ આ રીતના થઈ શકે. તો મારા સેટમાં મેં એક થોડા ઘણા બહુ સુંદર સેટ ડિઝાઇન કર્યો. સંદેશ બેન્દ્રે કરીને એક બહુ સરસ સેટ ડિઝાઇનર છે અને ખરેખર બહુ સુંદર એને સેટ ડિઝાઇન કરેલો સફરજન નામના નાટકનું. અનફોર્ચ્યુનેટલી 68 શોઝ થયા પછી કોવિડના કારણે માર્ચ મંથમાં અમારે એ નાટકના પ્રયોગો બંધ કરવા પડ્યા હતા, જે આજ દિવસ સુધી બંધ છે. પણ અમે લોકો રાહ જોઈએ છીએ કે જેવું કોવિડનો આ ગવર્મેન્ટ આ પીરિયડ ખતમ કરે અને ડિક્લેરેશન કરે ફરી એક વખત એ સફરજન સાથે અમે લોકો ત્રાટકીશું, આવશું તમારી સમક્ષ. મારા કહેવાનું તાત્પર્ય એ છે કે યુગ પુરુષ નામનું નાટક જે ન ભૂતો ન ભવિષ્યથી થઈ ગયું, એમાં પણ 6-7 સેટ, એમાં પણ એકાંકીના જે પાસાઓ હતા એ પાસાઓને આવરી લઈને કે વાત કરતાં તમે પાસ્ટમાં કઈ રીતે જઈ શકો. તો વ્યાવસાયિક રંગભૂમિ અને ઇન્ટર કોલેજે ધીરે મર્જ થઈ એકબીજા. એ સૌથી મોટું વસ્તુ થઈ, કારણ કે એ વસ્તુ પાયો બન્યો, ઇન્ટર કોલેજ પાયો બન્યો કે સાલા તમે ઇન્ટર કોલેજ કરો છો ને તો તમે એનું યુટિલાઇઝેશન વ્યવસાયિક રંગભૂમિ કરો જ છો અને એ પ્લસ પોઈન્ટ છે, એ માઇનસ પોઈન્ટ નથી. આજે કોઈ એમ જ્યારે કહે છે ને કે યાર રાજેશ જોશી એટલે ઇન્ટર કોલેજ એટલું બધું કરશે ત્યારે બહુ ખુશી થાય છે. ભલે એ સામેવાળાએ કમેન્ટ કરી હોય પણ હું એમને હંમેશા કહું છું કે ભાઈ તમે કોમેન્ટ તમારી કરતા રહો, હું એને કોમ્પ્લિમેન્ટ સમજીને જ આગળ વધતો રહીશ. તો તમારી સમક્ષ મારે આ એક બહુ જ નાનકડી સેશન રજૂ કરવી હતી. અત્યારે ઓલરેડી લગભગ 35 મિનિટ થવા આવી છે. આ પાસાઓ મેં બધા જ જે આવરી લીધા છે મેં તમને કહ્યા છે. મારી એવી ઈચ્છા છે કે હવે આપણે સવાલ જવાબનું સેશન જો શરૂ કરવું હોય તો આપણે કરી શકીએ એમ છે. એટલે હું અત્યારે આ ટૉપિકને છે ને સવાલ જવાબમાં હજી ઘણી બધી રીતે આવરી લેવાશે. મને કારણ કે ઘણા લોકો એવા સવાલ જવાબ કરશે જ મને કે જેના જવાબમાં હજી ઘણા બધા નવા પાસાઓ પણ તમારી સમક્ષ હું લાવી શકીશ. એટલે આ એક બહુ જ નાનકડું પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મહત્ત્વનું સેશન હતું અને એટલે મને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરવાની. અને હવે હું સવાલ જવાબના સેશન સાથે તમારી સમક્ષ રેડી છું. ફતેચંદનું ફુલેકુ યુ મેડ ઇન અ વેરી શોર્ટ પીરિયડ, ઇઝ ધેટ રાઇટ? નોટ એક્ઝેક્ટલી. જે નોર્મલ સમય લાગતો હોય છે લગભગ 35 દિવસનો એટલો સમયમાં જ તૈયાર કરેલું. નવા ડાયરેક્ટર માટે સૌથી પહેલી વસ્તુ તો એ જ છે કે પોતાની ક્રિએટિવિટી માટે છે ને પ્રયત્ન કરતા રહો. આ નહીં થઈ શકે, જવા દો, છોડી દો. જો છોડવાની વાત કરશો ને તો એ ક્યારે પકડાશે જ નહીં. એટલે નવા લોકોને એટલું કહું છું કે ઇન્ટર કોલેજ જો કરી શકો તો ડેફિનેટલી કરો. નાટકો સખત જુઓ, નાટકોમાંથી ઓબ્ઝર્વ કરો. નાટકના ડિરેક્ટરે કંઈક નવી વસ્તુ કરી હોય તો એને કઈ રીતે કરી છે જઈને બેકસ્ટેજમાં પણ તમે રિક્વેસ્ટ કરીને જોઈ શકો છો. તમને ઘણું બધું જાણવા મળશે. સ્ટીલ યુ ડાયરેક્ટ ઇન્ટર કોલેજેટ એકાંકી જયેશ વોરાનું છે? નહીં ભાઈ, હું છે ને મેં 95માં એકાંકી સ્પર્ધા ડાયરેક્ટ કરવાનું છોડીને 96થી હું જજ કરવાનું શરૂ કરેલું મેં, એટલે હવે નથી કરતો. જૂની રંગભૂમિમાં યુદ્ધના દ્રશ્યો દેખાડતા, ઘણી અદ્ભુત ઘટના દેખાડતા તેવી રીતે હમણાંના નાટકોમાં ક્યારે જોવા મળશે? સાહેબ બહુ જલ્દી જોવા મળશે. હરિકૃષ્ણ દવે
એ તમને નાના સ્ટેજ ઉપર પણ બહુ સારી રીતે જોવા મળશે. એવા કોઈ એવા નાટક કરીશ હિસ્ટોરિકલ તો હું તમને એ અદ્ભુત દ્રશ્યો દેખાડવાનો મોકો જરૂર આપીશ અને હું પોતે પણ એ મોકો લઈશ. વિજય અડોદરા, વોટ ઇઝ યોર થોટ્સ ઓન ડિજિટલાઇઝેશન? ભાઈ, જ્યાં સુધી થિયેટરનો સવાલ છે અને આ સેશન છે ને એ ગુજરાતી તખ્તાને સંઘનો છે અને ગુજરાતી તખ્તાનો કોઈ પર્યાય જ નથી. ડિજિટલાઇઝેશન એ એક ડિફરન્ટ વિષય છે કમ્પ્લીટલી, અને એ વિષય પર ક્યારેક અલગ સેશન થઈ શકે, પણ ગુજરાતી રંગભૂમિની સાથે કોઈ કમ્પેરિઝન નથી. રિવોલ્વિંગ સ્ટેજ, યસ, રિવોલ્વિંગ સ્ટેજ પપ્પાની વિશેષતા હતી નિરંજનભાઈ, અને એ જેસલ તોરલ અને ગઢ ગિરનાર એ બંનેમાં મેં જોયું હતું. એ વસ્તુ મેં માણી છે, જોઈ છે. વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ગુજરાતી? આ મને કોણે લખ્યું છે મને ખ્યાલ નથી, બટ એનીવેઝ ગુજરાતી ફ્યુચર બહુ સરસ છે નાટકનું, કારણ કે ગુજરાતી નાટકો હવે ધીરે ધીરે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે, નવીનતા તરફ આગળ વધી રહ્યા છે, અને ભવિષ્યમાં અહીંયા ઘણા બધા નિર્માતા, પ્રોડ્યુસર્સ અને બધા ઘણા એક્ટર્સ અને ડાયરેક્ટર્સ છે જે નવી નવી વસ્તુઓ સાથે તમારી સમક્ષ રજૂ કરશે પ્રેક્ષકોની સામે, અને નો ડાઉટ એ વસ્તુ તો સમૃદ્ધિ તો છે જ અને રહેશે. સમીરભાઈ કાપડિયા, દરેક ડાયરેક્ટરની પોતાની એક આગવી સૂઝ હોય છે. સુરેશભાઈ રાજડા, જેને કિસમિસ નામનું નાટક કર્યું હતું, એક પ્રેક્ષક તરીકે મેં નાટક જોયું છે, અને આજે પણ હું ક્યારે પણ કોઈ પણ સેશન હોય એમાં એમને યાદ કરીને એ વસ્તુ ખાસ બોલું છું. હવે પૂર્વ તૈયારીની વાત કરી છે પ્રતાપભાઈ, તમે તો મારી સાથે કામ કર્યું જ છે, પણ છતાં ઓડિયન્સ માટે કહી દઉં કે અમારી પૂર્વ તૈયારી છે ને એ સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થયા પછી શરૂ થાય છે. સ્ક્રિપ્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ કોઈ પણ ડાયરેક્ટરે છે ને આગળ ન વધવું. કોઈ પણ ડાયરેક્ટરને તમારો એન્ડ શું છે ખબર હોવી જરૂરી છે, અને તો જ તમે આ નાટકને ન્યાય આપી શકો. દીપકભાઈ, મારો ફેવરેટ પ્લે, મેં જે કરેલા છે બધા અલગ અલગ વિષયના છે. હસતા રમતા સાવ અચાનક અલગ વિષય છે, મને બિંજવે તું અલગ વિષય છે, ક્રમશઃ અલગ વિષય હતો, પછી ફરી મળીશું હું અને તું, પછી ભૂત પરનું નાટક હતું, કોડ મંત્ર. એટલે તમને તો ખબર છે એટલા બધા વિવિધ વિષય પર નાટક કર્યું છે, એટલે કોઈ એક નાટક ફેવરેટ છે કઈ રીતે કહી શકું? મારા માટે બધા જ નાટક પોતપોતાની રીતે ફેવરેટ છે સાહેબ. વન એક્ટ પ્લેની ટાઈમ લિમિટ જનરલી સ્પર્ધામાં 35 થી 40 મિનિટ હોય છે, પણ તમારી 41 મિનિટ થાય પણ તમારું નાટક સારું હોય તો કોઈ પણ જજીસ ટાઈમ જોતા નથી. મને દરેક પ્રકારના પ્લે ડાયરેક્ટ કરવા ગમે ભાઈ, એ જેવા પણ હોય એમાં તમે કઈ રીતે એને ઇન્ટરપ્રિટ કરો છો એનું. ફેવરેટ એક્ટર એન્ડ એક્ટ્રેસ ઇન થિયેટર, અરે કેટલા બધા છે, શું નામ આપું સાહેબ તમને? એકને નામ આપીશ તો બીજો મને તરત જ ફોન કરશે, અને એ લિસ્ટ બહુ મોટું છે સાહેબ. સચિન પરીખ, યસ. હવે એટલા બધા ફાસ્ટ ભાગે છે ને હું બધાના સવાલ વાંચી શકતો નથી, જરા થોડુંક વેઇટ કરાય તો સારું. એક્સપિરિયન્સ થિયેટરની સાથે ડીલ, અરે જયદેવભાઈ તેવર, એક્સપિરિયન્સ નાટક સાથે તમે એવા એક્સપિરિયન્સ માણસો મારી લાઈફમાં આવ્યા છે. અરવિંદ જોશી, જેના નાટકો, એમના માતબર નાટકો લખાયા અને ડિરેક્ટ કરેલા એમના મેં જોયા છે. બાણશૈયાથી માંડીને, એની સુગંધનો દરિયોથી માંડીને, ત્યારે હું કશું જ નહોતો. એ માણસે મારા નાટકમાં રોલ કર્યો છે અને મને મોરલ સપોર્ટ આપ્યો છે સાહેબ. આ લોકો આ શું કે કાંતિ મળ્યા શું, એમણે એક નાનકડા રોલ માટે એક સંસ્થા માટે, હરીન્દ્ર દવે માટે અમે લોકો નાટક કર્યા ત્યારે એ પોતે રોલ કરવા આવ્યા હતા. સિદ્ધાર્થભાઈ રોલ કરી ગયા છે. આવી રીતના આ મોટા મોટા માતબર કલાકારો તો ઉલટાના ખુલ્લા દિલે આવીને તમને સાથે કામ કરે, કોઈ પ્રોબ્લેમ નથી. દિનુભાઈ ત્રિવેદી, સચ અ બિગ સ્ટોલવર્ડ, એમને પણ મારા નાટકમાં કામ કર્યું છે અને મને બહુ શીખવા મળ્યું છે આ લોકો પાસે. યસ સુરેશભાઈ, નમસ્કાર. તમારી પાસેથી ઘણું શીખ્યો છું સાહેબ, અને તમારા નાટકો જોઈને ઘણી બધી વસ્તુ મને ઇન્સ્પાયર પણ થઈ છે. ખાસ કરીને મેં હમણાં ચાલુ કરી કીધું કિસમિસ કોઈ દિવસ ભૂલાશે નહીં, અને આઈ મીન ઇટ. અને તમને ખબર છે તમારા દરેક સેશનમાં જ્યારે તમે વર્કશોપ કરો છો ત્યારે હું એ વસ્તુ અચૂક યાદ કરું છું, અને મને બહુ ગમે છે. અને એકાંકીમાં તમારું કુદરતી નાટક, પછી તમારું સ્ટેજ ઉપર કરેલું ગોરંભોથી માંડીને કેટલા બધા નાટકોનું તમને લિસ્ટ આપું સાહેબ. તમારા કરેલા નાટકો બધા આમ મોઢે છે સાહેબ. સે સમથિંગ અબાઉટ યુગ પુરુષ, ધ પ્લે ઓન જૈનિઝમ. The play was never on Jainism.
ધ પ્લે ઓન શ્રીમદ રાજચંદ્રન. શ્રીમદ રાજચંદ્રે ક્યારેય જૈનિઝમ ઉપર કોઈ દિવસ એમણે પ્રચાર કર્યો નથી સાહેબ. એટલે યુગ પુરુષ એક વ્યક્તિ ઉપર હતું. એ વ્યક્તિ એ માત્ર જૈનમાં નહોતું, એ હ્યુમિનિટીમાં માનતા હતા બેઝિકલી. જિગ્નેશભાઈ જિજ્ઞાસા મિસ્ત્રી સર, ક્યારે પણ કોઈ પ્લે શકો તો તમારા જેવા ન્યૂ કમરને જાણ નથી હોતી કે ક્યારે એનું ઓડિશન ક્યાં થઈ ગયું, ડાયરેક્ટ રિલીઝ થાય ત્યારે જ જાણ થાય છે, તો શું કરવું? આ તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. હવે પછી જ્યારે પણ હું કોઈપણ પ્રોડ્યુસર સાથે, હું ખાસ કરીને અત્યારે તો ભરત ઠક્કર સાથે જનરલી સતત સંકળાયેલો છું છેલ્લા 2 નાટકોથી, તો જ્યારે પણ હવે અમે લોકો નવું નાટક કરીશું તો ચોક્કસ હું ભરતભાઈને વિનંતી કરીશ કે તમે કોઈ એક ફેસબુક ઉપર કે ક્યાંક આ વસ્તુનું ડિક્લેરેશન કરો, આપણે એક ઓડિશન રાખીએ તો તમારા જેવા લોકો આવી શકે. અને આપણે ખરેખર હું આઈ એમ રિયલી વેલકમિંગ યુ યંગસ્ટર્સ ટુ કમ એન્ડ જોઈન મી, એન્ડ ફોર શ્યોર આ વસ્તુ કરાવીશ. એન્ડ થેન્ક યુ ફોર યોર સજેશન. હાવ યુ કીપ યોર ડે બિઝી ઇન ધીસ પેન્ડેમિક? વાંચન સાહેબ, બ્રોડવેના પ્લે જોવાના, એ લોકો કેવી રીતે કરે છે એ શીખવાનું, એમાંથી આપણે કેટલું એડપ્ટ કરી શકીએ એમ છે એ જોવાનું, ઘણું બધું. એટલે પોતાની જાતને માત્ર વાંચન અને ઓબ્ઝર્વેશનમાં રાખો, કારણ કે ઘરે બેઠા તો એ થઈ જ શકે. અને ઘરે બેઠા મેં એક સ્પર્ધા પણ જજ કરી, એટલે ઘરે બેઠા ઘણું બધું નાટક રિલેટેડ કર્યું છે અને કરતો રહીશ. સર, મ્યુઝિકલ પ્લે કરવાનો વિચાર સમીરભાઈ? યસ, છે જ વિચાર, અને પાઇપલાઇનમાં જ છે, અને બહુ જલ્દી થિયેટર શરૂઆત થાય તો આવતા વર્ષે ચોક્કસ એક નાટક મ્યુઝિકલ લઈને આવીશ. પોસ્ટ પેન્ડેમિક વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ગુજરાતી થિયેટર? બ્રાઇટ. આના પછી બીજા 10 પેન્ડેમિક આવે ને તો પણ ગુજરાતી થિયેટર નહીં મરી પડવાના સાહેબ. વી ઓલ આર ક્રેવિંગ કે જલ્દી ગુજરાતી થિયેટર સ્ટાર્ટ થાય અને અમે લોકો પગ મૂકીએ. આખું ઇન્ડસ્ટ્રી થનગની રહ્યું છે સાહેબ. યોર થોટ્સ ઓન અબાઉટ બેકસ્ટેજ મેનેજમેન્ટ? સાહેબ, ધેટ આર ધ બેકબોન. બેકસ્ટેજ મેનેજમેન્ટ ઇઝ ધ બેકબોન. અમે લોકો જ્યારે ડાયરેક્ટર તરીકેના એવોર્ડ લઈએ છીએ કે એક્ટર્સ જ્યારે એક્ટર તરીકેના એવોર્ડ લે છે ને, તો એવોર્ડ ફક્ત અમારો નથી સાહેબ. અમારી પાછળ કામ કરનારા એ જ સેટના માણસો, એ જ લાઇટના માણસો, એ કોસ્ચ્યુમ કે બેકસ્ટેજના માણસો, એ બધા જને એ એવોર્ડ મળતો હોય છે. હું એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ એવોર્ડ સ્વીકારતો હોઉં છું ભાઈ. બેકસ્ટેજ મેનેજમેન્ટ એ બહુ જ મજબૂત પાયો છે નાટકની દુનિયામાં, અને એ મજબૂત પાયા વિના અમે બધા જ નાકામા છે. એક્સપેરિમેન્ટલ થિયેટર નિરંજનભાઈ, એક્સપેરિમેન્ટલ થિયેટર આજે પણ પૃથ્વી થિયેટર છે કે ટાટા થિયેટર છે કે ત્યાં આગળ તમે એક્સપેરિમેન્ટ ઓલવેઝ કરી શકો. ને એક્સપેરિમેન્ટ થિયેટર એક એવી વસ્તુ છે કે જે નિજાનંદ માટે તમે કોઈપણ પ્રકારના લિમિટેશન્સ વિના અને કોઈપણ પ્રકારના બંધન વિના કરી શકો છો. પણ એક્સપેરિમેન્ટલ થિયેટર કમર્શિયલ પણ થઈ શકે, એટલે એક્સપેરિમેન્ટલ થિયેટર જ્યાં પણ થઈ શકે ત્યાં કરવા જ જોઈએ. અને એના માટે તમારે ક્યારે પણ મારી જરૂર હોય તો હું હાજર છું. 60-65 સુધી તો વાંધો નથી આવતો. જો કે અમે લોકોએ એક બહુ જ મોટું પ્લે કરેલું, એક જ શો કરેલો, એમાં 225 આર્ટિસ્ટ હતા, અને 110 ફૂટનો સ્ટેજ હતો ધરમપુરમાં. અમે કર્યો તો શ્રીમદ રાજચંદ્ર ઉપર, બહુ જ મોટો એક શો કરેલો, અને 70 ફૂટ ડેપ્થવાળું સ્ટેજ હતું, એટલે એમાં બહુ મજા આવી હતી. તમારા માટે સૌથી કઠિન નાટક કયું હતું બનાવવામાં? કોડ મંત્ર અને સફરજન. બંને નાટક કઠિન હતા, કારણ કે બંનેના વિષય ખૂબ જ નાજુક અને બોર્ડર લાઈન પર હતા. સેજ માવજત ઢીલી થાય તો એ ફેલ પણ થઈ જાય એવી શક્યતા પણ હતી, પણ ભગવાનની દયાથી બધું સરસ પાર પડ્યું સરસ રીતે. કોસ્ચ્યુમ મેનેજરમાં નો યુઝ થાય છે સાહેબ? કોસ્ચ્યુમ મેનેજર તો બહુ જ મોટી વસ્તુ છે જયેશભાઈ. કોસ્ચ્યુમ મેનેજરનો યુઝ તો થાય જ ને, કારણ કે કોસ્ચ્યુમ તમારા નક્કી કરે છે કેરેક્ટર, કે કયા કેરેક્ટરને શું કલર છે અને શું કામ એ આ વસ્તુ કરતા હોય છે. એટલે કોસ્ચ્યુમની જે વાત છે એ તો એ ડિપાર્ટમેન્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. એનાથી સેટના કલર સાથે કપડાનો મેચ કેમ કરવો, શું છે શું નહીં, એ આખી થિયરી છે સાહેબ, અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. લાસ્ટ મોમેન્ટ ચેન્જ ઇન પ્લે, યસ, એ એક બહુ જ નોર્મલ વસ્તુ છે.
ફતેચંદ ફુલેકુમાં દેવેન ગોજાણીને એક ફિલ્મની ઓફર આવેલી તો મેં લાસ્ટ મિનિટમાં ચેન્જ કરેલું છે એટલે એ કૌસ્તુભભાઈ થેન્ક યુ. ચક્રવર્તીમાં તમે મને શીપ આપેલું એ મને હજી પણ યાદ છે અને મેં તમને શીપનો ખોટો ખર્ચો કરાવેલો એ પણ હું ભૂલ્યો નથી કારણ કે પછી મેં શીપ વાપર્યું નહોતું. પણ એટલે પ્રોડ્યુસર તમે મને કોમ્પ્રોમાઇઝ ન થવા દીધું એના માટે સેલ્યુટ સર. કોડ મંત્ર નાટક ફરીથી જોવા મળશે. મને ફરીથી કરવાનું બહુ જ ગમશે. મારા પ્રોડ્યુસર ભરતભાઈ જો તૈયાર થાય તો હું આજે અત્યારે આ ક્ષણે તૈયાર છું. ધીરેનભાઈ સચિન સર સ્ટેજ પર ગ્રેન્ડ્યોર ક્રિએટ કરવો કોઈ તમારી પાસેથી શીખશે? અરે ભાઈ હું હજી ઘણી બધું શીખી રહ્યો છું સાહેબ. હજી આપણે બહુ જ નાના છે, ઘણું બધું મોટું કામ કરવાનું છે અને અત્યારે બધું જે જોઈ રહ્યો છું એ હિસાબે જો આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે ને સચિન તો આપણી પાસે વિષયો બહુ જ વેરિએશનવાળા છે પણ આપણી પાસે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અનફોર્ચ્યુનેટલી. એવા મોટા સ્ટેજીસ નથી કે જે આપણે બ્રોડવે કરી શકીએ પણ ધ ડે વિલ કમ દેટ વિલ ડુ ઇટ. Director is answerable to the producer provided he is ready to support. Of course, definitely. કારણ કે પૈસા તો પ્રોડ્યુસરે આપવાના છે. ડાયરેક્ટર તો ખાલી કહેવાનું છે કે મને અહીંયા આગળ એક શિપ જોઈએ, એક જહાજ જોઈએ કે એક દીવાદાંડી જોઈએ, કોસ્ચ્યુમ જોઈએ 16-12 બધા કોડ મંત્રમાં બધા. તો એ બધું પ્રોડ્યુસર જ્યાં સુધી મને ગ્રીન સિગ્નલ ના આપે ત્યાં સુધી અમે નક્કી ન કરી શકીએ. એ બધું છે ને અમે કમ્બાઇન્ડ એફર્ટ્સ છે પ્રોડ્યુસર અને ડિરેક્ટરની, ત્યારે એ વસ્તુ સુંદર બની શકે. રશ્મિન જોશી કહે છે કે સર નાટક બનાવવા માટે તમારા પસંદગીનો એવો કયો વિષય છે જે તમને નાટક બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત કરે છે? વિષય યસ, સૌથી પહેલાં તો રાઇટરનો કોન્ફિડન્સ અને રાઇટર A to Z કેટલો તૈયાર છે એ હું પહેલાં જોઉં. કોઈ રાઇટર મારી પાસે આવીને મને એમ કહે કે ભાઈ મારી પાસે 4 સીન રેડી છે સાહેબ અને તમે નાટક કરો હું તમને આપી દઈશ, તો હું નાટક ના કરું. મને એવા રાઇટર જોઈએ કે જે છેલ્લું ધી એન્ડ લખ્યું હોય અને એ ક્લિયર હોય કે આ નાટકમાં હું આ કરવા માગું છું ને આ કહેવા માગું છું. મને એવા નાટક કરવામાં ઇન્ટરેસ્ટ પડે સાહેબ. મનસુખભાઈ વિશે થોડું નવી પેઢીને કહો, લોકકલામાં મોટું પ્રદાન છે. સાહેબ મનસુખ જોશી, જીતેન્દ્રભાઈ ઠક્કર થેન્ક યુ વેરી મચ આ સવાલ થવા માટે. મારા પિતાશ્રી જે આજે હયાત નથી પણ 2000માં એમનું અવસાન થયું હતું પણ લોકકલા સંશોધન ઉપર એમણે જે કાર્ય કર્યું છે એ કાબિલે દાદ છે. નોટ બિકોઝ ઇઝ માય ફાધર બટ બિકોઝ ઇઝ અ સ્ટોલવર્ટ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી એઝ ફાર એઝ રિસર્ચ ઇઝ કન્સર્ન. ઇન્ડિયન નેશનલ થિયેટરના લોકકલા સંશોધન માટે એમણે ડાંગ જિલ્લાના આદિવાસીઓને પેરિસનું એલ્ફિલ ટાવરમાં પરફોર્મ કરાવ્યું છે. આ એક એવી વસ્તુ છે જે ફ્યુચરમાં જો હું કરી શકું તો હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનીશ કારણ કે આ વસ્તુ કરવી, આ વસ્તુના વિચાર કરવા એ એક બહુ જ ઊંચી વસ્તુ છે અને આજે આવા રિસર્ચ, આવા સંશોધન મારા પિતાશ્રી પછી અનફોર્ચ્યુનેટલી કોઈએ કન્ટિન્યુ નથી કર્યા, ઇન્ક્લુડિંગ મી ઓર માય બ્રધર. અને હું આશા રાખું છું કે કોઈ એક એવું આવે કે જે લોકકલા સંશોધન પર કાર્ય કરશે તો અમે એની સાથે એ કહેશે એવું કામ કરીશું. અને ઘણું શીખ્યા છે અમે. દરેક છોકરાઓ પોતાના પેરેન્ટ્સ પાસેથી શીખતા હોય છે અને અનુભવની દૃષ્ટિએ અમે લોકો પણ ગુજરાતીમાં નાટકની દૃષ્ટિએ પણ ઘણું બધું શીખ્યા છે અને ઘણી બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ, કામ આવે છે. બધું કર્યા પછી વિચાર કર્યો કે ભાઈ આને હેપી એન્ડિંગ આપીએ. તો પહેલો શો અમે હેપી એન્ડિંગ સાથે કર્યો અને અમને લોકોને એ કોમ્પ્રોમાઇઝ નહીં ગમ્યું કારણ કે અમારા રાઇટર પ્રકાશભાઈ કાપડિયાએ અમને ખુલ્લી વાત કરેલી કે હેપી એન્ડિંગમાં મજા નહીં આવે, તમે એને નેગેટિવ એન્ડિંગ કરો. પણ અમને કમર્શિયલ વસ્તુને ધ્યાનમાં રાખીને હેપી એન્ડિંગ કરવાની કોશિશ કરી પણ પછી એ નહીં જામ્યું. પછી અમે લોકોએ એનો સેડ એન્ડિંગ કર્યો તો એ વસ્તુ બહુ સરસ રીતે. એટલે ઘણી વખત એવું થાય છે કે આપણે કન્ફ્યુઝનમાં હોઈએ પણ ત્યારે એક એક્સપેરિમેન્ટ કરવાનો તમને એક મોકો મળતો હોય છે કે એક શોમાં કરી જુઓ, બીજા શોમાં નહીં કરો, એના જેવું છે. પ્લે રેડી કરવાની ટાઈમ લિમિટ કેવી રીતે ડિસાઇડ થાય? જયદેવભાઈ એ છે ને તમે નાટકની તૈયારી પૂર્વ તૈયારી કરો ને ત્યારે એક પ્રોડ્યુસર જે હોય છે ને એને તમે
જો 20 દિવસમાં તૈયાર કરી શકો એ કેપેસિટી હોય ને તો એ પ્રોડ્યુસર માટે બહુ સારી વાત થાય, કારણ કે પ્રોડ્યુસરના તમે 10 દિવસના પૈસા બચાવો છો. પણ એવા નાટક હોય છે કે જે માટે પ્રોડ્યુસર રેડી હોય તો એના 35 દિવસ પણ થાય છે, પણ તમારે એક લિમિટ એટલા માટે રાખવી પડે કે પછી એ લિમિટથી વધારે થાય તો વ્યાવસાયિક રંગભૂમિ પર કામ કરનારા કલાકારો એ લોકોને પણ એટલું દિવસ લંબાઈ એ પોસાય નહીં અને પ્રોડ્યુસરને પણ એ પોસાય નહીં, અને એના બધા પ્લાનિંગ પ્લે ઉપર આધારિત હોય છે. એટલે તમે કયા પ્રકારનો પ્લે સિલેક્ટ કરો છો એના પર છે. ગુજરાતનો કલાકાર એ લોકોનામાં ડિફરન્સ એવું કશું હું માનતો નથી. ગુજરાતમાં પણ એટલા જ માતબર કલાકાર પડ્યા છે. એક નામ હું આપીશ, દેવકી, આરજે દેવકીના નામે જાણીતી છે, બહુ જ માતબર કલાકાર છે. ત્યાં ગુજરાતમાં જામનગરમાં પણ વિરલ રાજ છે કે જય વિઠલાણી છે, એ લોકો પણ સારા કલાકારો છે. ભરતભાઈ ઠક્કર છે, બંને ભરતભાઈ ઠક્કર એ સારા કલાકાર. ગુજરાતમાં પણ ઘણા બધા સુંદર, જયમિનીબેન પરીખ, એટલે કેટલા બધા સારા કલાકારો છે. હું ક્યાં કમ્પેર કરવા બેસું કે આ કલાકાર સારા કે મુંબઈના કલાકાર સારા. કલાકાર બધી રીતે પોતાનું કોન્ટ્રીબ્યુશન સારું જ કરતા હોય છે. હા, વ્યાવસાયિક રીતે મુંબઈની રંગભૂમિ સમૃદ્ધ છે ગુજરાતની રંગભૂમિ કરતાં, એ બે મત. સર, મહિનાઓ બાદ રિહર્સલ બનેલા સુપરહિટ નાટકોની DVD બને ત્યારે 15 દિવસ રિહર્સલમાં સરસ રિઝલ્ટ મળે. હવે જેને 40 દિવસ રિહર્સલ કર્યા હોય એના માટે તો 5 દિવસના રિહર્સલ પણ કાફી હોય છે સાહેબ. એટલે 15 દિવસો ઘણો સારો સમય કહેવાય. ડાયરેક્ટર સ્ક્રિપ્ટમાં ચેન્જીસ કરે ત્યારે રાઇટર સાથે ક્લેશ થાય. આમાં બે વસ્તુ પ્રવર્તે છે કે રાઇટર ડાયરેક્ટરને કેટલું સમજે છે. ડાયરેક્ટર રાઇટરની પાસે જો કોઈ પણ ચેન્જીસ કરવા માગે છે તો એ બેટરમેન્ટ માટે છે કે પોતાની જીદ માટે છે, એ વસ્તુ ઉપર અવલંબે છે. અને રાઇટર અને ડાયરેક્ટરનું સમન્વય એ નાટકને સમૃદ્ધ બનાવે છે. એટલે આ બંને વચ્ચેનું પાસું બહુ મહત્ત્વનું હોવું જોઈએ કે એક ડાયરેક્ટરને એમ લાગે કે આ ચેન્જીસ આપણે કરશું ને બોસ તો આપણને આ એક એડવાન્ટેજ મળે છે. ડાયરેક્ટર ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. એટલે રાઇટર ઘણી વખત એ વસ્તુ વિચારે છે કે જ્યારે કેપ્ટન ઓફ ધ શિપ આ વાત કરે છે તો એની પાછળનું કંઈક કારણ હશે. તો જો સેન્સિબલ રાઇટર છે ને તો એ તરત જ એ વસ્તુને સમજીને આગળ વધી શકશે. ફરી એક વખત હું કોકોનટનો આભાર માનું છું કે જેને આપની સમક્ષ મને આ મોકો આપ્યો સિઝન 3માં કે હું તમને એક નવા વિષય સાથે આવી શકું. અને ફરી એક વખત આપ સૌ જેને આ સેશન માણી છે એનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. અને ફરી એક વખત પાછું મને આવી રીતનો કોઈ નવા વિષય ઉપર વાતચીત કરવાનો મોકો મળશે તો જરૂર તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. નમસ્તે.